હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો આજ થઈ ગયો છે રવિવાર અને જયદીપ મને લઈ જાય છે રવિવારીમાં. જે રવિવારી છે ને મેં જોઈ નથી અને ત્યાં નવી વસ્તુ મળે છે કે જૂની વસ્તુ મળે છે, શું ને એ મને કાંઈ ખબર નથી. તો હું જોઈશ અને તમને તે બતાવીશ. હું ના પાડતી હતી કે સવારની કે નથી આવું. પછી અંતે મારે જ જવાનું ફાઇનલ થયું છે. એટલે જાવી જોવી અને તમને બતાવી. એ સવારમાં જ હોય છે. વહેલા 4 વાગે પડે પૂરી કેટલા વાગે? ચાય 10-11 વાગે ના સારું. હાલો તાર પૂરું થઈ પેલા જાય તો હાલો. જો આપણે છે ને પહોંચી ગયા છીએ રવિવારીમાં અને સવારમાં જેટલું ટ્રાફિક છે જો. હજી તો છે ને સવારના 8 વાગ્યા છે. તો જો આપણે છે ને રવિવારીમાં પહોંચી ગયા છીએ અને જયદીપ છે ને જો આ પાર્કિંગ છે એમાં ગાડી પાર્ક કરવા ગયા છે. કેમ કે અહીંયા છે ને બહાર ગાડી પાર્ક કરે એવું છે નહીં. અને અત્યારમાં છે ને એસએમસીવાળા ગાડી ઉઠાવવા જે ક્રેનવાળા આવે ને એ અહીંયા રવિવારી છે તો ટ્રાફિક વધારે થાય એટલે અત્યારમાં જ આંટા મારે છે. એટલે ગાડી બહાર પાર્ક કરે એવું નથી એટલે અંદર પાર્ક કરવાની છે. તો હજી તો સવારમાં છે ને 8 વાગ્યા છે. 8 વાગ્યામાં આટલું બધું ટ્રાફિક છે પણ લગભગ છે ને બપોર બંધ થઈ જાય છે. એટલે સવારમાં જ બધા આવતા હોય જેને ખબર હોય ચશ્મા ને એવું છે બધું. અને આ રીતના જેકેટ ને એવું છે. ને જો જૂની નવી બધી વસ્તુ મળે. આ બધું જૂનું છે. આ નવા છે. જો અહીંયા છે જૂની સેટિયું ને એવું છે. જો જૂની સેટિયું છે, સોફા છે. તો અહીંયા છે ને નાના છોકરાની જૂની સાયકલો જોતી હોય તોય મળે છે. તિજોરી ને આવું આવે ને તિજોરી છે, સોફા છે, એ નવું છે બધું. અહીંયા છે ને જો જૂના બેડ હોતા છે. કોઈને બેડ ને સેટિયું ને એવું જૂનું લેવું હોય ને તોય તે છે. જો આવા છે જૂના. કાંઈ જૂના ફોન, પાવર બેગ, લેપટોપ બધું મળે જૂનું. स्केटिंग 400 रुपये में आएगा, 150-200 रुपये वाला नहीं। पर्स
આ જો કુર્તા તો જો અત્યારે આપણે રવિવારીમાંથી નીકળી ગયા છીએ બહાર અને હવે જઈશું ઘરે. તો જો આપણે છે ને રવિવારીમાંથી આવતા રહ્યા છીએ ઘરે અને ઘરે આવીને આપણે તો શું કામ હોય ચા પીવાનું, ચા પી લેવી. અને રવિવારીમાં છે ને અત્યારમાં છે ને એટલું ટ્રાફિક હતું ને કે વાત જવા દો. એક તો હાવ નાનો રસ્તો હતો અને બહુ ટ્રાફિક હતું. વસ્તુ બધી સરસ હતી, તમારે નવી વસ્તુ લેવી હોય તોય મળી રહે, જૂની વસ્તુ લેવી હોય તોય મળી રહે. નવો બેડ નવા નહોતા, બેડ જૂના હતા અને સેટિયું જૂની હતી. બાકી તિજોરી આમ ઓલી જે 3 ખાનાવાળી નાની એવી આવે ને એવી તમારે નવી લેવી હોય તો હતી. ખુરશીઓ હતી, ટેબલ હતા, એવી બધી નવી વસ્તુ હતી. પછી નાના છોકરાની, થોડાક મોટાની, જૂની સાયકલ લેવી હોય, નવી લેવી હોય તોય હતી. અને બધી નવી વસ્તુ, જૂની વસ્તુ હતી. અને સ્વેટર સૌથી સારું તો છે ને સ્વેટર સસ્તા હતા, જેને અત્યારે શિયાળો આવે છે ને લેવા હોય તો કદાચ. પણ ડ્રેસ ને કુર્તી ને એવું કાંઈ નહોતું. એમ આમ થોડા ઘણા વાસણ ને એવું બધું હતું, જે તમને આમાં છે ને વિડીયોમાં આવશે એટલે તમે જોયું દેશે. તો જયદીપને તો છે ને થોડું કામ ઓલું શું કહેવાય, જીમમાં કસરત કરવાનું આવે ને એવો સામાન લેવો હતો. તે એ ઓનલાઈન થોડોક સસ્તો હતો, ત્યાં થોડોક મોંઘો હતો, એટલે પછી અમે ના લીધો ને આવતા રહ્યા ઘરે. તો અત્યારમાં જો આપણે છે ને 9 વાગ્યા ને તે ઘરે ગયા 1 કલાક કરીને. અને એવું નહોતું કે રવિવારી છે એટલે વસ્તુ સસ્તી છે એવું કાંઈ નહોતું. વસ્તુનો જે ભાવ બહાર હોય એવો જ ભાવ હતો. અને એનું એડ્રેસ છે ને સુરતમાં જે આપણે કિલ્લો આવ્યો છે ને તાપીના કિનારે, એ કિલ્લો અને તાપીનો કિનારો છે ને ન્યાય રવિવારી ભરાય છે. અને સવારમાં વધારે હોય છે, બપોર પછી સાવ ઓછી હોય છે એમ. એટલે જેને જવું હોય એને સવારમાં 8 વાગ્યા પહેલાં વહી જવાનું. અત્યારમાં 8 વાગે જે હતા તોય એટલું ટ્રાફિક હતું. તો હાલો હવે આપણે ચા પી લેવી અને બધું કામ હજી બાકી છે. આજ રવિવાર હતો એટલે જયદીપને મેં સવાર 5 વાગે એમને હાલવા જવું હતું તો જગાડ્યા હતા. પણ પછી મારા નણંદોઈ છે એ આજ કંઈ જ્યાં નહોતા. એમના ભાણીઓ આખી રાત તો ખબર નહીં હું થયું હતું તો રોયો હતો, એટલે એ આખી રાત જાગ્યા હતા. બસ જયદીપ એકલા કંઈ જ્યાં નહીં. તો પછી એ મને કે હાલ રવિવારીમાં જાવી. તમે પછી ત્યાં જ્યાં. અને જો આ જયદીપનો ચણા અને મગ ને કાલ બપોરનું પલાળ્યું હતું મેં ખાઈ લીધું. અને મારે પીવાની છે ચા પી લેવી. પછી છે ને આપણે જયદીપને જ્યારે થોડી ભૂખ લાગશે તો દૂધ ગરમ કરી દઈશું. અને કાલ જે આપણે ડ્રાયફ્રૂટનો પાવડર બનાવ્યો છે એ નાખીને આપશું. તો હાલો ચા પી લેવી. તો ઘરેથી છે ને કામ કરીને પછી બહાર જવાનું હોય ને તો સારું. એક તો પહેલાં બહાર જવીને પછી થાકી જવાય ને ઘરે આવીને કામ કરવાનું થાય તો થોડીક ભીં પડે. તો અત્યારમાં હવે છે ને આપણે બધું કામ બાકી છે. અત્યાર વાગી જશે 10:30. હવે આપણે કામ કરશું અને આ વિડીયો છે ને હવે લાંબો થઈ ગયો છે એટલે આપણે આ વિડીયોનો એન્ડ કરી દેવી. હવે આખા દિવસમાં બીજો જે કંઈ વિડીયો બનશે એ આપણે બનાવશું. તો આ વિડીયોનો આપણે એન્ડ કરવી છે. વિડીયો તમને કેવો ગમ્યો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અને અત્યારે નાઇટ તો છે નહીં એટલે બાય બાય.